અમારી પાસે જ્યારે આવે ને ત્યારે સોલ્યુશન કરતાં ચિંતા લઈને વધારે આવતા હોય છે આવા દર્દી. તો સેલ્ફ ડાયગ્નોસિસ ઇઝ જાતે નિદાન કરવું ને ઇટ ઇઝ હાર્મફુલ. એમાં ઘણી વખત તમને નુકસાન બહુ જાય, કારણ કે જરૂર ના હોય તો એ તમે ડૉક્ટરની વિઝિટ કરો. બીજું, એ શંકા કે વહેમ છે ને એ તમને અનનેસેસરી બહુ ટેસ્ટ કરાવે. હું ઘણી વખત મારા દર્દીને એવું કહેતો હોય કે ગૂગલ ઉપર તું એમ લખજે કે ટાઈમ બોમ્બ કેમ બનાવો, તો લખેલું આવશે કઈ રીતે બનાવો, પણ તું બનાવી શકીશ નહીં. સેમ વસ્તુ છે, તમે લખો કે આ બીમારી કઈ છે એની ટ્રીટમેન્ટ કરો, તો ટ્રીટમેન્ટ કરી શકશો નહીં. તમે ગૂગલ કે એના ઉપર સર્ચ કરો, અવેરનેસ માટે સારું છે, પણ અમારી પાસે જે દર્દી આવતા હોય છે ને એ સોલ્યુશન કરતાં અકારણની ચિંતા લઈને વધારે આવતા હોય છે. અને એવા કેસમાં ઘણી વખત અમે ના પાડીએ તો પછી એ લોકો ચિંતાને લીધે આ ટેસ્ટ કરાવે, પેલું ટેસ્ટ કરાવે, બનતું હોય છે.